ગાંધીનગરના માણસામાં પડેલા પવન સાથે ભારે વરસાદને કારણે અનેક ખેડૂતો અને એપીએમસીમાં નુકસાન થયું હતું। ત્યારે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને એપીએમસીના ચેરમેન તેમજ ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી હતી। તેના જ ભાગરૂપે ધારાસભ્ય જે.એસ. પટેલ જે છે 8 એપ્રિલના બપોરે 1 વાગે જે માણસા એપીએમસી છે ત્યાં આગળ પહોંચ્યા હતા। ત્યાં આગળ તેઓએ જે એરંડાથી જે પાક જે પાણીની અંદર પલળ્યો હતો તે પણ ચેક કર્યો હતો। સાથે જ તેઓને જે મુશ્કેલી હતી તેઓની રજૂઆત સાંભળી હતી। ત્યારે એપીએમસીના ચેરમેન સાથે તેઓએ રજૂઆત જે છે સાંભળીને યોગ્ય જગ્યાએ તેઓની રજૂઆત પહોંચાડશે તેમ પણ કર્યું હતું અને સરકાર તેઓને સહાય ચૂકવે તેઓ પણ તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। સાથે જ જે અન્ય ખેડૂતો કે વેપારીઓને નુકસાન થયું છે તેમની સાથે પણ તેઓએ વાતચીત કરી હતી અને તેઓએ જે છે આ જે મુશ્કેલી તેઓને પડી છે તેની લેખિત રજૂઆત પણ તેમના સુધી પહોંચાડે તે અંગેની પણ તેઓએ જે છે વાત કરી હતી। ગઈકાલે અચાનક આ વિસ્તારની અંદર વાવાઝોડા અને વરસાદ જે કમોસમી વરસાદ પણ થયો અને વાવાઝોડું ખૂબ તીવ્ર ગતિએ ફૂંકાયું। આના લીધે માણસા એપીએમસીની અંદર પણ દિવેલાનો તૈયાર પાક અને એની હરાજી હતી એટલે ઘણો પાક અહીંયાથી રોડ ઉપર તણાઈ ગયો છે। કારણ કે વરસાદ એવી રીતે થયો કે એકદમ 1 થી વધારે પણ ઇંચ વરસાદ પડ્યો અને એના લીધે જે આખું જે પાણી વહી ગયું એમાં પણ દિવેલા આ લોકોએ ઢગલા કરી રાખ્યા હતા અને ઢગલા તણાઈ ગયા। વિસ્તારની અંદર ઘણા ગામોની અંદર વીજપોલ પણ પડી ગયા છે। સાથે સાથે 7 જનાવરોને પણ આપણે અહીંયા લોસ થયો છે। 3-4 જણને વાગ્યું પણ છે। એમાં એક બેનને દિવાલ પડવાથી વધારે વાગ્યું હતું માણેકપુરના, એ પણ હું અત્યારે ખબર કાઢીને આવ્યો છું। એમની પણ પરિસ્થિતિ સારી છે અને ભગવાનની દયાથી એ પણ અત્યારે ભયમુક્ત છે। જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ અને જેમ બને એમ જલ્દી જેટલી પણ સહાયતા સરકાર તરફથી એ આપવાનો મારો પ્રયત્ન રહેશે।